ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યાર સુધી વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રમાં આપણે એવી થિયરી જોઈ હતી કે કોઈ બિંદુવત વિદ્યુત ભારથી અમુક અંતરે રહેલા કોઈ બીજા બિંદુવત વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કે જેને આપણે કુલંબ બળ કહેતા હતા, તો કુલંબ બળ ઉપરની આપણે કેટલીક થિયરીઓ જોઈ હતી. હવે આપણે એક નવો પોઈન્ટ ભણવાનો છે કે વિદ્યુત ભારનું સતત વિતરણ. વિતરણ એટલે કે વિદ્યુત ભારનું મૂકવું, વિદ્યુત ભારને મૂકવો, અને સતત એટલે નિયમિત રીતે. તો કોઈ પદાર્થ ઉપર વિદ્યુત ભારોને નિયમિત રીતે મૂકીએ તો એના લીધે અમુક અંતરે રહેલા કોઈ બીજા વિદ્યુત ભાર ઉપર અથવા તો અમુક અંતરે રહેલા કોઈ બિંદુ ઉપર કેટલું બળ લાગે છે એના માટેની આપણે હવે થિયરી ભણવાની છે. તો વિદ્યુત ભારનું સતત વિતરણના ત્રણ પ્રકાર પડે છે. એક તો રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. ત્રણ પ્રકાર છે. એટલે કે તમે વિદ્યુત ભારને કોઈક જગ્યાએ કોઈ પદાર્થ ઉપર મૂકો છો તો ત્રણ રીતે મૂકી શકાય. કોઈ એક રેખા ઉપર, પૃષ્ઠ ઉપર અને કદ ઉપર. એટલે કે માની લો કે કોઈ એક લાંબી રેખા છે, ત્યાં મારે વિદ્યુત ભારો મૂકવા છે, તો વિદ્યુત ભારોને તમે રેખા ઉપર મૂકો તો એ કહેવાશે વિદ્યુત ભારનું રેખીય વિતરણ. તો પહેલા તો જોઈએ રેખીય વિતરણ કોને કહેવાશે કે જો કોઈ રેખા ઉપર સતત રીતે વિદ્યુત ભાર પથરાયેલા હોય. કોઈ રેખા માની લઈએ, આવી આમ કોઈ રેખા છે અને આવી આ રેખા ઉપર વિદ્યુત ભારો જો સતત રીતે આવી રીતે નિયમિત રીતે આપણે મૂકી દઈએ તો આને આપણે કહીશું વિદ્યુત ભારનું રેખીય વિતરણ. વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ એટલે શું? પૃષ્ઠ એટલે કોઈ સપાટી. કોઈ સપાટી માની લો કે ધારો કે આ બોર્ડ છે, એક પૃષ્ઠ તરીકે વિચારી લો. તો આ જે સપાટી હોય એ સપાટી ઉપર વિદ્યુત ભારો હું ચોક્કસ અને નિયમિત રીતે ગોઠવી કાઢું તો એને કહેવાશે વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ. જ્યારે વિદ્યુત ભારનું કદ વિતરણ એટલે શું? વિદ્યુત ભારનું કદ વિતરણ એટલે કોઈ પદાર્થ લઈ લો કે જે કદ ધરાવતો હોય અને એની અંદર ચોક્કસ રીતે તમે વિદ્યુત ભારને વિતરિત કરી નાખો, વિદ્યુત ભારને મૂકી દો તો એને કહેવાશે વિદ્યુત ભારનું કદ વિતરણ. તો ત્રણ પોઈન્ટની બેઝિક માહિતી ખબર પડી ગઈ. વિદ્યુત ભારનું રેખીય વિતરણ એટલે કોઈ રેખા ઉપર સતત રીતે વિદ્યુત ભાર મૂકેલો હોય તો એને વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહેવાશે. વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ એટલે કોઈ સપાટી કે પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર સતત રીતે, સતત એટલે નિયમિત રીતે તમે મૂકેલો હોય તો એને કહેવાશે વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ. અને કદ વિતરણ એટલે કે કોઈ કદ ધરાવતો પદાર્થ હોય, કોઈ કદ ધરાવતો પદાર્થ હોય અને અંદર બધી જગ્યાએ તમે ચોક્કસ રીતે નિયમિત રીતે જો વિદ્યુત ભાર મૂકો તો એને કહેવાશે વિદ્યુત ભારનું કદ વિતરણ. મિત્રો, આપણે વિદ્યુત ભારના સતત વિતરણના આ ત્રણ પોઈન્ટો જોઈએ એના પહેલા આ ત્રણ પોઈન્ટો માટેની કેટલીક રાશિઓ છે એ રાશિ પણ આપણે સમજવી જરૂરી છે. કઈ ત્રણ રાશિ છે સમજીએ. તો વિદ્યુત ભારના રેખીય વિતરણ માટેની જે રાશિ છે એને કહેવાશે રેખીય ઘનતા. એટલે કે રેખીય વિતરણ માટે જે રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે એને રેખીય ઘનતા નામની રાશિ કહેવાય છે, જેને લેમ્બડા સ્વરૂપે દર્શાવીએ. જો કોઈ પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારને આપણે વિતરિત કરી દઈએ તો એના માટે જે રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે એને પૃષ્ઠ ઘનતા સિગ્મા નામની રાશિ કહેવાય છે. અને કોઈ કદ ધરાવતો પદાર્થ હોય અને એની અંદર તમે વિદ્યુત ભારને વિતરિત કરો છો તો એના માટેની જે રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે એને કહેવાશે કદ ઘનતા. તો ત્રણે ત્રણ માટેની ઘનતા છે. એક કોઈ રેખા ઉપર વિદ્યુત ભારને વિતરિત કરો તો રેખીય ઘનતા, પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારને વિતરિત કરો તો પૃષ્ઠ ઘનતા, અને કદમાં કોઈ પદાર્થ, કોઈ કદની અંદર તમે વિદ્યુત ભારને વિતરિત કરો તો કદ ઘનતા રો નામની ત્રણ રાશિઓ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો આ ત્રણ રાશિઓ વિશે કેટલીક બેઝિક માહિતી લઈ લઈએ. જેમ કે હું એમ કહું કે રેખીય ઘનતા એટલે શું? તો રેખીય ઘનતાની સચોટ વ્યાખ્યા આવી રીતે આપવામાં આવે છે કે એકમ લંબાઈ જે છેદમાં હોય એને આપણે એકમ તરીકે વાંચીએ છીએ. તો એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને, એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા કહે છે. એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહેવાશે. તો એના માટેનું સૂત્ર થશે લેમ્બડા બરાબર એકમ લંબાઈ, અને લંબાઈ જે રેખાની લંબાઈ તમે L લંબાઈ લઈ લો તો એકમ લંબાઈ તરીકે L, અને વિદ્યુત ભારને જો Q સંજ્ઞાથી દર્શાવીએ તો લેમ્બડા બરાબર Q ભાગ્યા L આપણે આનું સૂત્ર બનાવી શકીએ. આના ઉપરથી આપણે આનો એકમ બનાવીએ તો આમ લખી શકાય કે ઉપર વિદ્યુત ભાર Q છે તો એના માટેનો એકમ થશે કુલંબ,
અને નીચે લંબાઈ છે તો એકમ થશે મીટર. તો રેખીય ઘનતા માટે આપણે આટલા પોઈન્ટ વ્યાખ્યાયિત કરી શકીએ. ફરીથી જો રેખીય ઘનતા એ કોઈ પણ વિદ્યુત ભારને કોઈ રેખા ઉપર તમે વિતરિત કરો છો એના માટે વ્યાખ્યાયિત થતી રાશિ છે. અને એની વ્યાખ્યા આમ થાય છે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. લંબાઈ છેદમાં છે તો લંબાઈ L લઈ લઈએ, વિદ્યુત ભાર Q લઈ લઈએ તો લેમ્બડા બરાબર Q ભાગ્યા L એ રેખીય ઘનતાનું સૂત્ર મળ્યું. મિત્રો યાદ રાખજો, આ સૂત્ર એ કોઈ રેખા ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો હોય એના માટેના રેખીય ઘનતાનું સૂત્ર છે. પૃષ્ઠ ઘનતાની જો વાત કરીએ તો પૃષ્ઠ ઘનતાની પણ સેમ વ્યાખ્યા થાય છે. પૃષ્ઠ એટલે સપાટી, ને કોઈ પણ સપાટીની અંદર લંબાઈ અને પહોળાઈ બંને હોય એટલે ટૂંકમાં એનું ક્ષેત્રફળ હોય. તો આના માટે પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે એકમ ક્ષેત્રફળ છેદમાં ક્ષેત્રફળ છે માટે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહેવાશે. ફરીથી કહું છું, એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહેવાશે. અને આના ઉપરથી આપણે જો સૂત્ર બનાવવું હોય તો એકમ ક્ષેત્રફળ, માની લો કે સપાટી છે, સપાટીનું ક્ષેત્રફળ તમે A ધારી લો તો ક્ષેત્રફળ A, એના ઉપર રહેલો વિદ્યુત ભાર Q માની લો તો સિગ્મા બરાબર Q ભાગ્યા A આપણને આવી રીતે સૂત્ર મળશે, જેનો એકમ થશે કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ છે નીચે તો માટે મીટર સ્ક્વેર. તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ત્યારે જ વ્યાખ્યાયિત થશે કે જ્યારે કોઈ સપાટી કે પૃષ્ઠ ઉપર તમે વિદ્યુત ભારને નિયમિત રીતે વિતરિત કરો, નિયમિત રીતે ગોઠવો, ત્યારે એ પૃષ્ઠ માટે જે રાશિ વ્યાખ્યાયિત થશે એ રાશિ છે પૃષ્ઠ ઘનતા. બરાબર, જેની આપણે વ્યાખ્યા જોઈ, એનો એક સૂત્ર અને એકમ પણ જોયું. હવે લઈએ કદ વિતરણ. તો કદ વિતરણમાં કીધું એ પ્રમાણે કે કોઈ પદાર્થ કે જે કદ ધરાવતો હોય આના અંદર તમે વિદ્યુત ભારને વ્યવસ્થિત ગોઠવી કાઢો તો આ કહેવાશે વિદ્યુત ભારનું કદ વિતરણ. અને વિદ્યુત ભારના કદ વિતરણ માટે જે રાશિ વ્યાખ્યાયિત કરેલી છે એ છે કદ ઘનતા, જેને આપણે ρ સંજ્ઞાથી દર્શાવીએ છીએ. જેમ રેખીય ઘનતા અને પૃષ્ઠ ઘનતા માટેની વ્યાખ્યાઓ બનાવી એવી જ રીતે કદ ઘનતા માટેની પણ વ્યાખ્યા છે. કદ એટલે જાણીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ ત્રણ ભેગું કરો એટલે કદ થાય છે. તો એની વ્યાખ્યા આવી રીતે બનશે કે એકમ કદમાં રહેલા કોઈ કદની અંદર કોઈ પદાર્થ છે, માની લો કે સમઘન કે લંબઘન લઈ લો, તો એની અંદર જે વિદ્યુત ભાર રહેલો હોય તો એકમ કદમાં રહેલા વિદ્યુત ભારને કદ ઘનતા કહેવાશે. ફરીથી જુઓ કે કદ ઘનતા એટલે એકમ કદમાં રહેલ વિદ્યુત ભાર. એકમ કદમાં રહેલ વિદ્યુત ભાર જેને કદ ઘનતા આપણે કહીશું. હવે માની લો કે કોઈ પદાર્થ છે કે જે કદ ધરાવતો હોય, એનું કદ V તરીકે લઈ લઈએ તો કદ V છેદમાં અને એના અંદર રહેલો વિદ્યુત ભાર સ્મોલ q લઈ લઈએ તો ρ બરાબર Q ભાગ્યા V. આપણે આવું સૂત્ર બનાવી શકીએ છીએ. એનો એકમ જો બનાવવો હોય તો બનાવી શકાય કે કુલમ્બ પ્રતિ કદનો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે મીટર ઘન, તો કુલમ્બ પ્રતિ મીટર ઘન. તો યાદ રાખો, ફરીથી કહું છું કે આ ત્રણ પોઈન્ટો એટલે કે આ ત્રણ રાશિઓ જ્યારે ત્રણે ત્રણ અલગ અલગ સપાટીઓ એટલે કે પહેલી રેખા માટે, બીજી પૃષ્ઠ માટે, ત્રીજી કદ માટે, આ ત્રણેય માટે જ્યારે વિદ્યુત ભાર સતત રીતે વિતરિત કરો છો ત્યારે જ આ ત્રણ રાશિઓ વ્યાખ્યાયિત થાય છે. બરાબર, તમને એમ પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ભારનું સતત વિતરણના પ્રકાર જણાવી રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા વિશે સમજાવો, તો આપણે આવી રીતે ત્રણ જે કોઠા બનાવ્યા છે તો કોઠાની રીતે આપણે આસાનીથી પ્રશ્ન સમજી શકીએ છીએ. તો આમાંથી આપણે સૌથી પહેલો પોઈન્ટ લઈએ કે રેખીય વિતરણ એટલે શું, અને એના માટે આપણે સૂત્ર તારવવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યુત ભારના સતત વિતરણનો પહેલો પોઈન્ટ આવે છે રેખીય વિતરણ. મિત્રો યાદ રાખજો, વિતરણ એટલે મૂકવું. વિદ્યુત ભારનું વિતરણ નહીં કહેતા મેં વિતરણ કર્યું, વહેંચ્યું. વિતરણ કરવું એટલે વહેંચવું. પણ વિદ્યુત ભારને કોઈ રેખા ઉપર તમે વહેંચો છો એને આપણે કહીશું વિદ્યુત ભારનું રેખીય વિતરણ. પણ સતતનો મતલબ થાય નિયમિત અંતરે. એક વિદ્યુત ભાર બીજો, ત્રીજો, ચોથો બધાનું અંતર સમાન અને સતત રીતે વહેંચેલો કહેવાશે. ચલો, તો પહેલો પોઈન્ટ આપણે લઈશું આનો કે રેખીય વિતરણ. તો પહેલો પ્રકાર આવે, પહેલો ભાગ
રેખીય વિતરણ. ચલો, રેખીય વિતરણ માટે પ્રશ્ન એમ પૂછાય કે વિદ્યુત ભારના સતત વિતરણનું રેખીય વિતરણ સમજાવી અને રેખીય વિતરણમાં કોઈ રેખા ઉપર રહેલા વિદ્યુત ભારોથી અમુક અંતરે રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ અથવા તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય છે જેનું સૂત્ર મેળવો. બરાબર. તો ચલો આપણે એના માટેની આકૃતિ પહેલા દોરી દઈએ રેખીય વિતરણ માટે. કે માની લઈએ યામાક્ષ પદ્ધતિમાં આપણે કોઈ એક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. યામાક્ષ પદ્ધતિની x અને y બે અક્ષો લઈ લઈએ. ઓકે. હવે આ બંને અક્ષો જે x અક્ષ અને y અક્ષ, આ બંને અક્ષો ઉપર કોઈ એક રેખામાં વિદ્યુત ભારો વિતરિત થયેલા છે એવું વિચારી લઈએ. તો ધારો કે આ એક રેખા લઈ લઈએ. આ રેખા ઉપર વિદ્યુત ભારો સતત રીતે વિતરિત થયેલા છે. તો ધારો કે રેખા ઉપર વિદ્યુત ભાર તરીકે આપણે ધન વિદ્યુત ભાર લઈ લઈએ. તો આ ધન વિદ્યુત ભાર સતત રીતે આ રેખા ઉપર વિતરિત થયેલા છે એવું આપણે માની લઈએ. તો આ જે રચના બની એને કહેવાશે વિદ્યુત ભારનું રેખીય વિતરણ. કોઈ રેખા ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો હોય તો એને વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહેવાશે. હવે આપણે એવું કરવું છે કે વિદ્યુત ભારનું જે રેખીય વિતરણ છે એના માટેના બળનું સૂત્ર અને એના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. તો એવું કરીએ કે યામાક્ષ પદ્ધતિમાં વિદ્યુત ભારનું જે રેખીય વિતરણ કર્યું છે એ અવકાશ અથવા તો એનાથી કોઈ બીજા અવકાશમાં કંઈક અંતરે કોઈક વિદ્યુત ભાર કોઈ બિંદુ બતાવી દઈએ. ધારો કે આ જગ્યાએ બિંદુ P હું દર્શાવી દઉં છું. આપણે શું કર્યું કે વિદ્યુત ભારનું જે રેખીય વિતરણ કર્યું હતું એ અવકાશ અથવા તો એનાથી કોઈ દૂરના અવકાશે આપણે કોઈ બિંદુ P લઈ લઈએ. આ બિંદુ P નો ઉગમ બિંદુથી સ્થાન સદિશ લઈ લઈએ. ધારો કે ઉગમ બિંદુથી એનો સ્થાન સદિશ લઈ લઈએ. એના આપણે સ્થાન સદિશ r તરીકે દર્શાવીએ. આપણે એવું કરીએ કે મારે જો આના લીધે રેખીય વિતરણના લીધે બિંદુ P ઉપર લાગતું જો બળ શોધવું હોય તો બિંદુ P ઉપર મારે કોઈ બિંદુવત વિદ્યુત ભાર વિચારવો પડે. બળ ક્યારે લાગે? હું એમ કહું કે અહીંયા આગળ ધારો કે કોઈ એક ધન વિદ્યુત ભાર છે. આ ધન વિદ્યુત ભાર બળ લગાડે છે, પણ બળ કેવી રીતે લગાડતો હશે? કોઈ એક એના અવકાશમાં અથવા તો એની નજીકમાં તમે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર લઈ લો તો આનું વિદ્યુત ક્ષેત્ર આના સંપર્કમાં આવશે ત્યારે એના ઉપર બળ લાગશે. તો આ વિદ્યુત ભાર આના ઉપર બળ લગાડે છે. હું એમ કહું કે ભાઈ આ જગ્યાએ બિંદુ P છે, બિંદુ P ઉપર બળ લગાડે છે, તો કેવી રીતે ખબર પડશે કે બિંદુ P ઉપર તમારે કોઈ બિંદુવત વિદ્યુત ભાર મૂકી દેવો પડે. તો આપણે રેખીય વિતરણના લીધે બિંદુ P ઉપર લાગતું બળ શોધવા માટે બિંદુ P ઉપર કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર Q દર્શાવી દઈએ. બરાબર. તો સૌથી પહેલા આપણે શું કર્યું? યામાક્ષ પદ્ધતિમાં રેખીય વિતરણ દર્શાવી દીધું, જેના ઉપર ધન વિદ્યુત ભાર લઈ લીધો. હવે આના લીધે લાગતું બળ શોધવા માટે અવકાશમાં કોઈ એક બિંદુ P દર્શાવી દીધું જેનું સ્થાન સદિશ r છે. અને આ બિંદુ P ઉપર આપણે કોઈ એક એકમ ધન વિદ્યુત ભાર દર્શાવી દઈએ. બિંદુ P ઉપર જે Q વિદ્યુત ભાર છે એ કોઈ ધન વિદ્યુત ભાર છે એવું આપણે દર્શાવી દઈએ. બરાબર. હવે મારે શોધવું છે એવું શોધવું છે કે આ રેખીય વિતરણના લીધે બિંદુ P ઉપર રહેલ Q વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગતું હશે. મિત્રો, આગળની જે આપણે થિયરી ભણ્યા છીએ દરેકે દરેક થિયરીમાં કોઈ બિંદુવત સ્થિર વિદ્યુત ભારથી બીજા બિંદુવત વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એટલે કુલમ બળની મદદથી શોધતા હતા. કુલમ બળ જે હતું, કુલમનો નિયમ હતો, એ બે બિંદુવત સ્થિર વિદ્યુત ભાર માટે હતો. જ્યારે અહીંયા તો ઘણા બધા વિદ્યુત ભારો ભેગા થાય છે. એના લીધે મારે P બિંદુ ઉપર લાગતું બળ શોધવું છે. તો શું કરવું પડશે? તો આ જે રેખા ઉપર રહેલા ઘણા બધા જે વિદ્યુત ભારો છે અથવા તો જે આ રેખા છે, આ રેખાને મારા સૂક્ષ્મ લંબાઈના ખંડોમાં વિભાજિત કરવી પડે. મારે શું કરવું પડશે? આ જે રેખા રહી એને સૂક્ષ્મ લંબાઈના ઘણા બધા ખંડોમાં વિભાજિત કરવી પડશે. એમાંથી કોઈ એક ખંડના લીધે બિંદુ P ઉપર રહેલા Q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શોધી જો આવા ખંડો તમે ઘણા બધા સતત રીતે બનાવેલા હશે તો સમગ્ર રેખા માટે લાગતું કુલ બળ એ સૂક્ષ્મ લંબાઈના ખંડના લીધે
Q બિંદુ P બિંદુ પર રહેલા Q વિદ્યુત ભાર ઉપર લાગતું જે સૂક્ષ્મ બળ હોય એનું આપણે સંકલન કરીએ તો સમગ્ર રેખાના લીધે Q વિદ્યુત ભાર ઉપરનું આપણને બળ મળશે. ફરીથી જો શું કરીશું આપણે કે મારે બિંદુ P ઉપર રહેલા Q વિદ્યુત ભાર ઉપર પરિણામી જો બળ શોધવું હોય તો આ રેખાને સૂક્ષ્મ લંબાઈના ખંડોમાં વિભાજિત કરવી પડે. બધા જ એક સરખા સૂક્ષ્મ લંબાઈના ખંડોમાં વિભાજિત કરવી પડે. સૂક્ષ્મ લંબાઈના ખંડોમાં વિભાજિત કરી એમાંથી કોઈ એક ખંડના લીધે બિંદુ P ઉપર રહેલા Q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શોધી કાઢવું પડશે. આવા ઘણા બધા ખંડો છે તો બધા જ ખંડોના લીધે Q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શોધવું પડશે. બધાનો સરવાળો કરો એટલે Q વિદ્યુત ભાર ઉપરનું તમને પરિણામી બળ મળી શકે. બરાબર, આટલી પ્રોસેસ કરવાની છે તો પહેલા આપણે આ પ્રોસેસ કરવાનો પ્રયત્ન કરીએ. અને આ પ્રોસેસ કરીએ એના પહેલા આપણે રેખીય વિતરણની અંદર જે રાશિ વ્યાખ્યાયિત કરી હતી એ રાશિનો અહીંયા આગળ ફરીથી ઉલ્લેખ કરીએ કે આપણે જે રાશિ વ્યાખ્યાયિત કરી હતી એ રાશિનું નામ આપ્યું હતું રેખીય ઘનતા. તો રેખીય ઘનતાને આપણે લેમ્બડા સ્વરૂપે ઓળખતા હતા અને લેમ્બડાનું આપણે સૂત્ર વ્યાખ્યા આવી રીતે બનાવી હતી કે એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારની રેખીય ઘનતા કહેવાશે. જેનું સૂત્ર આવી રીતે લાવ્યા હતા કે લેમ્બડા બરાબર Q ભાગ્યા L. તો આમાંથી ધારો કે હું Q ના કરતા બનાવું તો શું થાય? Q બરાબર લેમ્બડા L. આનો મતલબ થયો કે કોઈ રેખા ઉપર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હોય તો એના ઉપરનો વિદ્યુત ભાર Q લેમ્બડા * L સૂત્રની મદદથી મળે છે. હવે આપણે શું કરવું છે કે મારે આખી રેખાને લીધે Q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શોધવું છે. આખી રેખાને લીધે Q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શોધવું છે તો એના માટે આ રેખાને નાના સૂક્ષ્મ લંબાઈના ખંડોમાં મારે વિભાજિત કરવું પડશે. જેમાંથી આપણે કોઈ એક ખંડ લઈ લઈએ. ધારો કે આ એક ખંડ સૂક્ષ્મ લંબાઈનો આ એક ખંડ આપણે વિચારી લઈએ. આ એક સૂક્ષ્મ લંબાઈનો ખંડ છે એવું આપણે ધારી લઈએ. આવા ઘણા બધા તમે અંદર ખંડ બનાવ્યા છે પણ પહેલા હું કોઈ એક ખંડ લઈ લઉં એના લીધે P બિંદુ આગળ રહેલા Q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શોધી કાઢું. આવા બધા ખંડોને લીધે લાગતું બળ શોધી બધાનો સરવાળો કરી કાઢું. તો એના માટે મેં એક સૂક્ષ્મ લંબાઈનો ખંડ લીધો છે. આ જે સૂક્ષ્મ લંબાઈનો ખંડ લીધો તો આ સૂક્ષ્મ લંબાઈના ખંડનો ઉગમ બિંદુથી આપણે સ્થાન સદિશ લઈ લઈએ. એ આ ઉગમ બિંદુથી સ્થાન સદિશ જેને આપણે R ડેશ તરીકે ઓળખી કાઢીએ. બરાબર, રેખા ઉપરનો સૂક્ષ્મ લંબાઈનો ખંડ લીધો એના આપણે ઉગમ બિંદુથી સ્થાન સદિશ R ડેશ લઈ લઈએ. તો આ સૂક્ષ્મ ખંડથી બિંદુ P સુધીનો બિંદુ P ને જોડતો આપણે એક સદિશ લઈ લઈએ. શું કર્યું? સૂક્ષ્મ લંબાઈના ખંડથી P બિંદુને જોડતો આપણે એક સદિશ લઈ લીધો. આ સદિશને દર્શાવવો હોય તો હું કેવી રીતે દર્શાવું? તો આ સદિશનું શીર્ષ જે સદિશ આગળ છે એનો સ્થાન સદિશ આપણે પહેલા લખીએ છીએ અને આ સદિશનું પુચ્છ જે સદિશ આગળ હોય એના આપણે બાદ કરી અને બીજા ભાગમાં લખીએ છીએ. તો આ સદિશને દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવાય? શીર્ષવાળો ભાગ જે સદિશના ભાગમાં આવતો હોય એનો સ્થાન સદિશ પહેલા ઓછા પુચ્છવાળો ભાગ જે સદિશના સંપર્કમાં આવતો હોય એ સદિશનું મૂલ્ય. તો એ સદિશ તો માટે R માઇનસ R ડેશ. હવે જે આપણે સૂક્ષ્મ લંબાઈનો ખંડ લીધેલો છે એ સૂક્ષ્મ લંબાઈના ખંડને આપણે dl લંબાઈનો ખંડ કહી દઈએ અને સૂક્ષ્મ લંબાઈના ખંડ ઉપર રહેલ વિદ્યુત ભારને આપણે dq જેટલો વિદ્યુત ભાર કહી દઈએ. આપણે શું કરીએ, જે સૂક્ષ્મ લંબાઈનો ખંડ લીધો તો આ સૂક્ષ્મ લંબાઈના ખંડને dq એને આપણે dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ કહી દઈએ અને એના ઉપર રહેલા વિદ્યુત ભારને આપણે dq વિદ્યુત ભાર કહી દઈએ. તો સૌથી પહેલું આપણે કામ એ કરીએ કે આ સૂક્ષ્મ ખંડની અંદર રહેલ જે વિદ્યુત ભાર dq છે પહેલા આપણે dq નું મૂલ્ય શોધી કાઢીએ. કેવી રીતે શોધીશું? તો આપણે આ જે સૂત્ર હતું એના ઉપરથી. આ સૂત્ર કોના માટે છે કે જો L લંબાઈની રેખા હોય એના ઉપર Q વિદ્યુત ભાર હોય તો એના માટેની રેખીય ઘનતાનું, એટલે ટૂંકમાં
કે આ રેખા ઉપર તમે વિદ્યુત ભાર વિતરિત કરેલો છે તો એ વિદ્યુત ભાર કેટલો હશે તો Q બરાબર લેમ્બડા ઇન્ટુ L હોય. પણ એવી જ રીતે આ રેખા ઉપર તમે સૂક્ષ્મ લંબાઈ dl નો કોઈ ખંડ વિચારી દો, એના ઉપરનો વિદ્યુત ભાર શોધવો છે તો કેટલો મળશે? તો આ જ સૂત્ર ઉપરથી જેને આપણે dq નામ આપ્યું છે તો આમ લખી શકીએ તો dl સૂક્ષ્મ લંબાઈના ખંડ પર રહેલો વિદ્યુત ભાર. આ સૂત્રની મદદથી લેમ્બડા બરાબર dq બાય dl, therefore dq બરાબર લેમ્બડા ઇન્ટુ dl થાય. જો લંબાઈ l હોય એના ઉપર રહેલો વિદ્યુત ભાર q હોય તો લેમ્બડા બરાબર q ભાગ્યા l સૂત્ર વપરાય. જો લંબાઈ dl હોય એના ઉપર રહેલો વિદ્યુત ભાર dq હોય તો લેમ્બડા બરાબર dq બાય dl સૂત્ર વાપરી શકાશે. તો આના ઉપરથી dq બરાબર લેમ્બડા ઇન્ટુ dl, આ કઈ કિંમત મળી? dl લંબાઈના સૂક્ષ્મ જે ખંડ હતો એના ઉપર રહેલો વિદ્યુત ભાર આટલો થાય છે, જેને આપણે સમીકરણ 1 તરીકે ઓળખીએ. તો પહેલું જ કામ આપણે શું કર્યું કે સૂક્ષ્મ લંબાઈનો ખંડ હતો એના ઉપરનો વિદ્યુત ભાર શોધી કાઢ્યો. તમને આ સૂક્ષ્મ લંબાઈના ખંડનો વિદ્યુત ભાર મળી ગયો. એનાથી r - r ડેશ અંતરે રહેલા p બિંદુ ઉપરનો વિદ્યુત ભાર q તમે જાણો છો. બે વિદ્યુત ભાર મળી ગયા. તો બે વિદ્યુત ભાર મળી જાય તો p બિંદુ આગળ રહેલા સ્મોલ q વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગતું છે એ બળ શોધી કાઢીએ. તો આપણે આગળ નવો પોઈન્ટ લખીએ કે dq વિદ્યુત ભારને લીધે p બિંદુએ રહેલા q વિદ્યુત ભાર પર લાગતું. હવે ધ્યાન રાખો કે ખંડ તમે સૂક્ષ્મ લીધેલો છે, એના લીધે p બિંદુ આગળ રહેલા q બિંદુ આગળ લાગતું બળ શોધવું છે. તો એ બળ પણ આપણને કેવું મળશે? સૂક્ષ્મ મળશે. તો લાગતું સૂક્ષ્મ બળ જેને આપણે દર્શાવીએ સદિશ dF. અને બળનું સૂત્ર આપણે જાણીએ છીએ કુલમના નિયમ અનુસાર. આપણે વિચારો કે ખંડ તમે સૂક્ષ્મ લઈ લો તો એના ઉપર રહેલો વિદ્યુત ભાર પણ સૂક્ષ્મ થાય અને સૂક્ષ્મ તમે બિંદુવત પણ ગણી શકો. તો બિંદુવત વિદ્યુત ભારથી બિંદુવત વિદ્યુત ભાર સુધી લાગતું બળ તો કુલમના નિયમની મદદથી શોધી શકીએ. અને એનું સૂત્ર છે કે એક વિદ્યુત ભાર q, બીજો વિદ્યુત ભાર dq ભાગ્યા બંને વચ્ચેના અંતરનું મૂલ્ય એનો વર્ગ. તો અંતર થાય બંને વચ્ચેનું r - r ડેશ એનો વર્ગ ઇન્ટુ આ બળ કઈ દિશામાં લાગશે? તો ધન વિદ્યુત ભાર. તો અપાકર્ષી દિશામાં માટે આવી દિશામાં લાગશે. સ્મોલ q વિદ્યુત ભાર ઉપર તમે બળ જુઓ, ધન વિદ્યુત ભાર. અહીંયા આગળ પણ ધન વિદ્યુત ભાર વિચારો તો આવી દિશામાં લાગશે. અને આવી દિશા એટલે જે સ્થાન સદિશ r - r ડેશ છે એની જ દિશામાં લાગશે. તો આનો એકમ સદિશ, અને એકમ સદિશને આપણે સદિશ ભાગ્યા મૂલ્ય સ્વરૂપે દર્શાવીએ તો r - r ડેશ ભાગ્યા r - r ડેશ એનું મૂલ્ય. બરાબર? તો આપણે આને દર્શાવવું છે તો આ રીતે દર્શાવાય કે kq dq ભાગ્યા r - r ડેશ ના મૂલ્યનો વર્ગ અને r - r ડેશ નું મૂલ્યની 1 ઘાત. તો બંનેનો આધાર સરખો ને ગુણાકાર છે તો ઘાતનો સરવાળો થઈ જશે. તો r - r ડેશ એનો ઘન ઇન્ટુ ઉપર શું છે? r - r ડેશ. તો આટલું સૂક્ષ્મ બળ લાગશે કોઈ એક સૂક્ષ્મ લંબાઈનો, જે તમે dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ લીધો તો એના લીધે r - r ડેશ અંતરે રહેલા p બિંદુ ઉપરના q વિદ્યુત ભાર ઉપર. આવા તમે ઘણા બધા સૂક્ષ્મ ખંડ રેખા ઉપર લઈ શકો અને બધાના લીધે q વિદ્યુત ભાર ઉપરનું બળ શોધો, બધાનો સરવાળો કરો તો સમગ્ર રેખાનું વિતરણ કરેલું છે, રેખા ઉપર જે વિદ્યુત ભારનું વિતરણ કરેલું છે એના લીધે p બિંદુ આગળનો પરિણામી બળ મળશે. અને ખબર છે કે જો તમે આ ખંડ બહુ સૂક્ષ્મ પાડી દેશો
ખંડ બહુ સૂક્ષ્મ પાડશો અને સતત રીતે પાડશો, એટલે પહેલો ખંડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો એવા સતત રીતે ખંડ પાડશો અને બધાના લીધે લાગતું બળનો સરવાળો કરશો તો આ સરવાળો સંકલનના સ્વરૂપમાં આવી જશે. એટલે તમે આમ કહી શકો કે બિંદુ P પર લાગતું પરિણામી બળ, તો બિંદુ P ઉપર પરિણામી બળને F કહીએ અને એ F કેટલું હશે? આ સૂક્ષ્મ ખંડોના લીધે લાગતા જે બળો હોય એના સરવાળા જેટલું. સૂક્ષ્મ ખંડો બહુ સૂક્ષ્મ અને સતત રીતે લો તો એ સરવાળો સંકલનના સ્વરૂપમાં આવી જાય. બરાબર? આ df શું છે? એક સૂક્ષ્મ ખંડના લીધે લાગતું બળ. આવા ઘણા બધા સૂક્ષ્મ ખંડો લઈ લો, એના લીધે લાગતા બળોનો સરવાળો કરો તો એ સરવાળો સંકલનના સ્વરૂપમાં આવી જાય. અને આ સંકલન સમગ્ર રેખા ઉપરનું લો છો માટે સમગ્ર રેખા ઉપરનું સંકલન એટલે સંકલન L * df તરીકે લખાય. ઓકે, આનો મતલબ શું થશે? સંકલન ક્યાં સુધીનું કરો છો? રેખા ઉપરનું, રેખાની લંબાઈ આપણે L કહીએ છીએ તો સંકલન L * df થશે. કિંમત મૂકી દઈએ તો સંકલન L, ચલો df ની કિંમત આ જે કિંમત છે આખી મૂકી દઈએ કે q dq r માઈનસ r ડેશ એનો ઘન ઇન્ટુ સદિશ r માઈનસ r ડેશ. ક્લિયર? ઓકે, તો આપણે આ બળ F એટલે પરિણામી બળનું મૂલ્ય લાયા છીએ, સદિશ બળ લાયા છીએ. હવે આની અંદર આપણે એક કામ કરીએ કે k એટલે શું છે? કે અચળાંક હતો જેને આપણે બહાર લઈ લઈએ અને q એટલે હું અહીંયા આગળ ખંડ લઉં એના લીધે લાગતું બળ શોધું તો પણ અહીંયા આગળ વિદ્યુત ભાર q તો આવશે. આ જગ્યાએ કોઈ ખંડ લઉં એના લીધે બિંદુ P ઉપરના વિદ્યુત ભાર માટેનું બળ શોધું તો q તો આવશે. તો દરેક કન્ડિશન વખતે k અને q બંને તો અચળ જ રહેશે. દરેક વખતે જો k તો અચળાંક છે, q એટલે આ જગ્યા ઉપરનો વિદ્યુત ભાર. તમે આ જગ્યાથી ખંડ લો, આ જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ, ગમે તે જગ્યાએ ખંડ લો પણ આ વિદ્યુત ભાર તો q જ રહેવાનો છે. તો એને અચળ કરી બહાર લઈ લઈએ. સંકલન dq વધશે. હવે dq ની કિંમત લઈએ, જો આ રહી સમીકરણ 1 અનુસાર લેમ્બડા * dl. તો લેમ્બડા * dl છેદમાં r માઈનસ r ડેશ નો ઘન ઇન્ટુ r માઈનસ r ડેશ. ક્લિયર? તો આ જે સમીકરણ આપણને મળ્યું છે આ સમીકરણ એ સમગ્ર રેખા ઉપર જ્યારે વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય એનાથી અમુક અંતરે રહેલા કોઈ બિંદુ ઉપરના વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળ. સમગ્ર રેખા ઉપરના વિદ્યુત ભારને લીધે બિંદુ P ઉપર રહેલા q વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળ આ સૂત્રની મદદથી આપણને મળે છે. મારે એમ શોધવું છે કે સમગ્ર રેખા ઉપર વિતરિત થયેલા વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. મારે એવું શોધવું છે કે સમગ્ર રેખા ઉપર જે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એનાથી અમુક અંતરે રહેલા P બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. તો મારા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે અને આપણે જાણીએ છીએ જો બળ મળી જાય તો વિદ્યુત ક્ષેત્ર આસાનીથી મળી જાય છે. તો જે બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, અહીંયા આપણે P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ બિંદુ ઉપર રહેલા વિદ્યુત ભારને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે વિચારવો પડે. તમને ખ્યાલ હશે કે ધારો કે કોઈ +q વિદ્યુત ભાર આ જગ્યાએ લઈ લો. આ વિદ્યુત ભારનું મારે આ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું. તો જે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ જગ્યાએ મારે પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લેવો પડે. પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લો તરત જ મને સૂત્ર મળી શકે વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq બાય બંને વચ્ચેનું અંતર r લઈ લો તો r². તો જે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ બિંદુ આગળ આપણે વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે લેવું પડશે. તો આમ મારે રેખાથી કોઈ એક રેખા છે, આ રેખાથી r માઈનસ r ડેશ જેટલા અંતરે આવેલા P બિંદુ આગળ જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો P બિંદુ આગળનો વિદ્યુત ભાર q જેને મારે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે લઈ લેવો પડે. તો આપણે શોધીએ P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. તો સૂત્ર મૂકીએ. જાણીએ છીએ આપણે કે બિંદુ P
પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જેના આપણે સૂત્ર જાણીએ છીએ કે E બરાબર સદિશ F અપોન Q, ખબર છે? E બરાબર F ભાગ્યા Q, જ્યાં Q એટલે જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એ, અને F એટલે આ વિદ્યુત ભાર વિતરણના લીધે P બિંદુ આગળ રહેલા Q વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ, જે પરિણામી બળ તો આપણે શોધેલું હતું, તો એ કિંમત મૂકી દઈએ તો કે Q બાય Q, ક્લિયર? ઓકે, ઇન્ટુ સંકલન લેમ્ડા dl અપોન r માઇનસ r ડેશ નો ઘન ઇન્ટુ r માઇનસ r ડેશ. અહીંયા દેખાય છે કે ઉપર નીચે Q કેન્સલ થઈ જાય છે, તો સૂત્ર મળશે સદિશ E બરાબર k સંકલન લેમ્ડા dl અપોન r માઇનસ r ડેશ એનો ઘન ઇન્ટુ r માઇનસ r ડેશ. તો આ જે આપણને સમીકરણ મળ્યું છે, આ સમીકરણ એ કોઈ રેખા ઉપર વિદ્યુત ભારને જ્યારે સતત રીતે વિતરિત કરો છો તો એનાથી કોઈ દૂરના ભાગ ઉપર બિંદુ P આવેલું હોય તો એના ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે એનું સૂત્ર છે. ફરીથી સાબિતી જુઓ કે સાબિતીની અંદર કોઈ રેખા ઉપર વિદ્યુત ભારનું સતત વિતરણ અહીંયા આગળ દર્શાવેલું છે. એ રેખા ઉપરના સતત વિતરણના લીધે એનાથી કોઈ દૂરના અવકાશમાં આવેલા P બિંદુએ મારે લાગતું પરિણામી બળ શોધવું હતું. તો જે બિંદુએ પરિણામી બળ શોધવું હતું તો એ બિંદુ P ને લઈ એનો સ્થાન સદિશ આપણે r નક્કી કરી કાઢ્યો. ઓકે, હવે r સ્થાન સદિશ નક્કી કરી કાઢ્યો. હવે આગળની થિયરીઓમાં તો આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભારથી અમુક અંતરે રહેલા કોઈ બીજા બિંદુવત વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કુલમના નિયમની મદદથી શોધતા હતા. તો આમાં શું કરીશું, તો આની અંદર રેખા જે રહી એ રેખાના સૂક્ષ્મ લંબાઈના ખંડોમાં વિભાજિત કરી દઈએ. આમાંથી કોઈ એક સૂક્ષ્મ લંબાઈનો ખંડ આ જગ્યાએ ધારી લઈએ જેની લંબાઈ dl છે અને જેના ઉપરનો વિદ્યુત ભાર dq છે. પહેલું કામ કરીએ કે આ જે સૂક્ષ્મ લંબાઈનો ખંડ હતો કે જેના ઉપર વિદ્યુત ભાર પણ સૂક્ષ્મ હશે, એના લીધે P બિંદુ આગળનું બળ શોધી કાઢીએ. બરાબર? તો એ શોધવા માટે જે સૂક્ષ્મ લંબાઈનો ખંડ હતો એનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ r' લઈ લઈએ અને સૂક્ષ્મ લંબાઈના ખંડથી P બિંદુને જોડતો એક સદિશ બતાવી દઈએ જેને r માઇનસ r' તરીકે લઈ લઈએ. હવે આ સૂક્ષ્મ લંબાઈના ખંડથી P બિંદુ આગળનું બળ આપણે શોધવું છે, તો સૌથી પહેલા સૂક્ષ્મ લંબાઈના ખંડ ઉપર કેટલો વિદ્યુત ભાર છે dq, એ dq ની કિંમત શોધીએ. અને એ આપણે કેવી રીતે શોધીશું, તો રેખીય વિતરણ ઉપરની જે રાશિ હતી રેખીય ઘનતા, એના ઉપરથી. રેખીય ઘનતા કોને કહીશું કે એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને, જો એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુત ભાર q હોય, એકમ જો આમ આના આ રીતે વંચાય, જો l લંબાઈની રેખા હોય તો એના ઉપરનો વિદ્યુત ભાર q, તો dl લંબાઈનો ખંડ હોય તો એના ઉપરનો વિદ્યુત ભાર dq, તો લેમ્ડા બરાબર dq બાય dl. આવી રીતે પણ ગણતરી કરી શકીએ. તો આ કિંમત શાના માટે કરીએ છીએ, તો પહેલી કિંમત જે q હતી એ સમગ્ર રેખા ઉપરનો વિદ્યુત ભાર q શોધવો હોય એના માટે. તો આ સૂક્ષ્મ લંબાઈનો ખંડ એના ઉપરનો વિદ્યુત ભાર જો dq શોધવો હોય તો આપણે આવી રીતે શોધી શકીએ, dq બરાબર લેમ્ડા ઇન્ટુ dl. તો આની મદદથી આ dl લંબાઈના ખંડ ઉપર રહેલો વિદ્યુત ભાર આપણને પહેલા મળી જશે. હવે આ વિદ્યુત ભાર આના ઉપર બળ લગાડે છે, તો એક બળ લઈ લઈએ, સૂક્ષ્મ બળ જ થવાનું છે કારણ કે સૂક્ષ્મ ખંડ લઈ લઈશું. તો સૂક્ષ્મ બળ dF બરાબર kq ઇન્ટુ dq ભાગ્યા બંને વચ્ચેના અંતરનો વર્ગ ઇન્ટુ આ બળ કઈ દિશામાં લાગશે, તો અપાકર્ષી દિશામાં, ધન. તો અપાકર્ષી દિશામાં આવી દિશામાં લાગશે, આ દિશા એ સ્થાન સદિશની દિશામાં છે, માટે એનો એકમ સદિશ, અને એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા એનું મૂલ્ય. તો આ મૂલ્ય બંનેના મૂલ્યો છે, તો આ બંનેના આધાર સરખો, તો ઘાતનો સરવાળો, તો 3 ઘાત થઈ ગઈ. તો હવે શું થયું કે આ જે તમને સૂત્ર મળ્યું એ સૂક્ષ્મ લંબાઈના એક ખંડના લીધે લાગતું સૂક્ષ્મ બળ. આવા આખા રેખા માટે શોધવું હોય તો આખી રેખા ઉપર આવા ઘણા બધા સૂક્ષ્મ ખંડ તમે વિચારી શકો, બધાના લીધે લાગતા બળનું સરવાળો કરી અને P બિંદુ આગળના સ્મોલ q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શોધી શકીએ. માટે પરિણામી બળ F બરાબર કોઈ એક ખંડના લીધે લાગતું બળ હતું, આવા બધા જ ખંડોના લીધે લાગતા બળનો સરવાળો કરો અને આ સરવાળો થઈ જશે સંકલનના સ્વરૂપમાં. તો સંકલન ઇન્ટુ df, પણ l નો મતલબ થાય સમગ્ર રેખા ઉપરનું સંકલન. df ની કિંમત મૂકી દીધી, સમીકરણ લાયા, એમાંથી kq બાર લઈ લીધું, dq ની કિંમત મૂકી, એક f નું સૂત્ર આપણે લાવી દીધું.
તો આ જે સૂત્ર લાયા એ કોઈ રેખા ઉપર r - r' જેટલા અંતરે આવેલા p બિંદુએ રહેલા q વિદ્યુતભાર ઉપર લાગતું બળ હતું. હવે મારે એવું શોધવું છે કે p બિંદુ આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે. તો p બિંદુ આગળ રહેલા વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર તરીકે વિચારી લો. તો p બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E = F/q સૂત્રની મદદથી શોધી શકીએ, જ્યાં q એટલે પરીક્ષણ વિદ્યુતભાર, F ની કિંમત એટલે સમગ્ર રેખાના લીધે લાગતું બળ, અને એ બળ આપણે શોધ્યું છે એની કિંમત મૂકીને ફાઇનલ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી શકીએ. ક્લિયર? સેમ રીત છે પૃષ્ઠ વિતરણની અને સેમ રીત છે કદ વિતરણની. તો હવે બીજી આપણે થિયરી લઈએ કે કદ વિતરણ. વિદ્યુતભારના સતત વિતરણની બીજી થિયરી છે કદ વિતરણ. યાદ રાખજો, રેખીય વિતરણની થિયરી જેવી રીતે સાબિત કરી છે સેમ સાબિતી આપવાની છે કદ વિતરણની. તો અહીંયા આપણે બીજો પોઈન્ટ બતાવીએ, બીજા ભાગ તરફ આવીએ. તો બીજો ભાગ શું છે? પૃષ્ઠ વિતરણ. અને પૃષ્ઠ વિતરણથી એક સાબિત આપવા માટે આપણે ફરીથી યામાક્સ પદ્ધતિ લઈ લઈએ. આ યામાક્સ પદ્ધતિની x અને y અક્ષ બે અક્ષો, અને આ યામાક્સ પદ્ધતિમાં આપણે કોઈ એક પૃષ્ઠ લઈ લઈએ. ધારો કે આ જગ્યાએ કોઈ એક પૃષ્ઠ આપણે વિચારી દઈએ. કોઈ એક પૃષ્ઠ છે, ગમે તેવા આકારનું તમે પૃષ્ઠ લઈ શકો. આ પૃષ્ઠ ઉપર તમે કોઈ એક વિદ્યુત ભાર લઈ લો. થોડું પૃષ્ઠ મોટું રાખીએ એટલે આકૃતિ થોડી ઓકવર્ડ ના થઈ જાય. ધારો કે આપણે કોઈ એક પૃષ્ઠ બનાવી દઈએ. હવે આ પૃષ્ઠની અંદર વિદ્યુત ભારને સતત રીતે વિતરિત કરીએ. એટલે વિદ્યુત ભાર આપણે સતત રીતે પૃષ્ઠમાં મૂકી દઈએ. વિદ્યુત ભારને જ્યારે પૃષ્ઠમાં સતત રીતે વિતરિત કરો છો તો એ બનશે વિદ્યુત ભારનું સતત પૃષ્ઠ વિતરણ. તો પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારને સતત રીતે વિતરિત કરી દીધો. હવે આ પૃષ્ઠ વિતરણના લીધે અવકાશના કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું બળ કેટલું હશે, જેમ રેખીય વિતરણમાં જોયું હતું એવી જ રીતે, કે પૃષ્ઠ વિતરણના લીધે અવકાશના કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું પરિણામી બળ કેટલું હશે એ બળ મારે શોધવું છે. અને એ બળ શોધવા માટે પૃષ્ઠ જે વિતરણ કરેલું છે એનાથી થોડે દૂર અવકાશમાં કોઈ એક બિંદુ બતાવી દઈએ, બિંદુ P. આ બિંદુ P છે એનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ લઈ લઈએ. એ સ્થાન સદિશને નામ આપીએ સ્થાન સદિશ R. ઓકે, જે બિંદુ P લીધું એના ઉપરનો કોઈ એક વિદ્યુત ભાર લઈ લઈએ સ્મોલ q. તો P બિંદુ આગળ આપણે સ્મોલ q વિદ્યુત ભાર લઈ લઈએ. મારે એ જ શોધવું છે કે સમગ્ર પૃષ્ઠના લીધે કે જેના ઉપર વિદ્યુત ભારને વિતરિત કરેલો છે, તો સમગ્ર પૃષ્ઠના લીધે બિંદુ P આગળનું પરિણામી વિદ્યુત બળ કેટલું હશે. તો વિદ્યુત બળ શોધવા માટે આપણે પૃષ્ઠ વિતરણ માટે જે રાશિ વ્યાખ્યાયિત કરી હતી એ રાશિનો ઉપયોગ કરીએ. તો એ રાશિ હતી પૃષ્ઠ ઘનતા. તો પહેલા આપણે પૃષ્ઠ ઘનતા વિશેની માહિતી લઈએ. પૃષ્ઠ ઘનતાને સિગ્મા સ્વરૂપે આપણે દર્શાવ્યા હતા. તો આના માટેની વ્યાખ્યા કેવી હોય તો શું કહી શકાય? એકમ પૃષ્ઠ અથવા એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારને પૃષ્ઠ ઘનતા કહેવાશે. અને પૃષ્ઠ ઘનતાને આપણે સિગ્મા સ્વરૂપે દર્શાવીએ તો સિગ્મા બરાબર સૂત્ર થશે એકમ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એકમ દીઠ રહેલા વિદ્યુત ભાર એના આપણે q કહીએ. તો સિગ્મા બરાબર q/a. આમાંથી જો વિદ્યુત ભાર મારા આખા પૃષ્ઠ ઉપરનો શોધવો હોય તો q બરાબર સિગ્મા * a થશે. આને સમીકરણ 1 કહીએ. આ સૂત્ર શું છે કે સમગ્ર પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર કેટલો છે તો આ સૂત્રની મદદથી શોધાશે. હવે મારે આ સમગ્ર પૃષ્ઠના લીધે P બિંદુ આગળનું બળ શોધવું હોય તો આપણે કુલમ્બના નિયમની મદદથી તો ના શોધી શકીએ, કારણ કે કુલમ્બનો નિયમ કોઈ બિંદુવત વિદ્યુત ભારને લીધે બીજા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કેટલું છે એના માટે છે. તો આખા પૃષ્ઠને આપણે કોઈ નાના નાના ખંડોમાં પહેલા વિભાજિત કરી દઈએ. તો સૌથી પહેલું કામ કરીએ, આખા પૃષ્ઠને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દઈએ. ધારો કે આપણે નાના નાના અહીંયા આગળ ખંડો બનાવી સમગ્ર પૃષ્ઠને આપણે નાના પૃષ્ઠખંડોમાં વિભાજિત કરી દઈએ. બરાબર.
આ મેં શું કર્યું કે સમગ્ર જે પૃષ્ઠ હતું એ પૃષ્ઠને આપણે નાના નાના ખંડોમાં વિભાજિત કરી દીધું. આમાંથી કોઈ એક ખંડ લઈએ, ધારો કે આપણે આ એક ખંડ ધ્યાનમાં લઈએ, બરાબર. તો સૌથી પહેલું કામ એ કરીએ કે આ ખંડના લીધે બિંદુ P આગળનું સૂક્ષ્મ બળ શોધી કાઢીએ. આવા ઘણા બધા ખંડો છે, તો બધાના ખંડોના લીધે લાગતા બળ શોધી બધાનો સરવાળો કરીએ તો Q વિદ્યુતભાર ઉપરનું પરિણામી બળ મળશે. તો પહેલું કામ કરીશું, આ જે સૂક્ષ્મ ખંડ રહ્યો એ સૂક્ષ્મ ખંડના લીધે P બિંદુ આગળનું બળ શોધવાનું. તો જે સૂક્ષ્મ ખંડ વિચાર્યો છે એ સૂક્ષ્મ ખંડનો ઉગમ બિંદુથી આપણે એક સ્થાન સદિશ લઈ લઈએ. તો આ સૂક્ષ્મ ખંડનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ r' લઈ લઈએ, બરાબર. હવે સૂક્ષ્મ ખંડ રહ્યો એનો બિંદુ P ને જોડતો એક સદિશ બનાવી દઈએ. આ છે સદિશ એ સૂક્ષ્મ ખંડથી સૂક્ષ્મ જે પૃષ્ઠખંડ બનાવ્યો છે ત્યાંથી બિંદુ P ને જોડતો સ્થાન સદિશ છે. આ સદિશને મારે દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવવું? તો આ સદિશનો શીર્ષવાળો ભાગ જે સદિશને અડે છે એ સદિશ પહેલા ઓછા એનો પુચ્છવાળો ભાગ જે સદિશના સંપર્કમાં છે એ આવશે પછી. તો r - r' એ સૂક્ષ્મ પૃષ્ઠખંડથી બિંદુ P સુધીનો સ્થાન સદિશ છે. આ જે સૂક્ષ્મ ખંડ છે એના ઉપરનો વિદ્યુતભાર આપણે લઈ લઈએ dq, અને આ જે સૂક્ષ્મ પૃષ્ઠખંડ રહ્યો એનું ક્ષેત્રફળ લઈ લઈએ આપણે dA જેટલું. જે સૂક્ષ્મ પૃષ્ઠખંડ, માની લો કે આ આખું બોર્ડ છે, એક મોટું પૃષ્ઠ છે, એના ઉપર તમે નાના અહીંયા આગળ આવા નાના ભાગ વિચારી લો, નાના ખંડ વિચારી લો. તો હું ધારો કે આ એક ખંડ લઉં તો આ એક ખંડમાં લંબાઈ અને પહોળાઈ બંને હશે, માટે આ ખંડ માટેનું તમને સૂક્ષ્મ ક્ષેત્રફળ પણ મળવાનું. સેમ એવી રીતે અહીંયા આગળ જે સૂક્ષ્મ ખંડ વિચાર્યો એનું પણ સૂક્ષ્મ ક્ષેત્રફળ dA જેટલું છે એવું આપણે માની લઈએ, બરાબર. તો સૌથી પહેલું કામ આપણે એ કરીએ કે સૂક્ષ્મ ખંડ ઉપર ધારેલો જે વિદ્યુતભાર dq છે એ dq ની કિંમત શોધીએ. કયા સૂત્ર ઉપરથી? સમીકરણ 1 ઉપરથી. સમીકરણ 1 એવું કહે છે કે જો એક ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર q હોય તો એની પૃષ્ઠ ઘનતા સિગ્મા થાય. તો જો dA ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર dq હોય તો પણ એની પૃષ્ઠ ઘનતા સિગ્મા થાય. તો સૌથી પહેલું કામ આપણે કરીએ કે dA ક્ષેત્રફળ ખંડમાં રહેલો સૂક્ષ્મ વિદ્યુતભાર, અને સૂક્ષ્મ dA ક્ષેત્રફળ ખંડમાં રહેલો સૂક્ષ્મ વિદ્યુતભાર જેના આપણે કહીએ dq, તો સૂત્ર આ જ આવશે કે સિગ્મા બરાબર dq upon dA. therefore dq બરાબર શું થશે? સિગ્મા into dA. સમીકરણ 2. આ સૂત્રની મદદથી જે સૂક્ષ્મ ખંડ છે એના ઉપરનો વિદ્યુતભાર આપણે શોધી શકીએ. તો વિદ્યુતભાર મળી ગયો. તો આ વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડે છે, તો કુલમ્બના નિયમનો ઉપયોગ કરીએ કે dq સૂક્ષ્મ વિદ્યુતભારને લીધે બિંદુ P પર રહેલા q વિદ્યુતભાર પર લાગતું સૂક્ષ્મ બળ કહું છું. સૂક્ષ્મ બળ કેમ? કારણ કે વિદ્યુતભાર સૂક્ષ્મ છે જેના લીધે લાગતું બળ પણ સૂક્ષ્મ હશે, અને એ સૂક્ષ્મ બળ આપણે સૂત્ર વાપરીએ કે dF બરાબર, ચલો dF બરાબર સૂત્ર વાપરો શું કરી શકાય કે બળ બરાબર k, એક વિદ્યુતભાર q, બીજો વિદ્યુતભાર dq ભાગ્યા બંને વચ્ચેનું અંતર એનું મૂલ્ય, તો r - r' નો વર્ગ ઇન્ટુ આ જે બળ કઈ જગ્યાએ લાગશે? તો પૃષ્ઠ ઉપર ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે. બિંદુ P ઉપરનો વિદ્યુતભાર પણ આપણે ધન વિદ્યુતભાર લઈ લઈએ તો ધન વચ્ચે અપાકર્ષી દિશામાં, તો આવી દિશામાં લાગશે, અને આ દિશા એટલે સ્થાન સદિશ r - r' ની દિશા. તો એની દિશામાંનો એકમ સદિશ, અને એકમ સદિશ છે માટે આપણે દર્શાવીએ સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય, સદિશનું મૂલ્ય. અથવા તો આપણે આમ પણ દર્શાવી શકીએ કે dF બરાબર k q dq r - r' નો વર્ગ, r - r' ની 1 ઘાત, તો 3 ઘાત થઈ જશે. તો r
માઇનસ આર ડેશ ની 3 ઘાત ઇન્ટુ આર માઇનસ આર ડેશ. ક્લિયર? તો જો પેલી જે થિયરી હતી સેમ થિયરીની સાબિતી આવી જાય છે. તો આપણે જે આ સૂક્ષ્મ બળ શોધ્યું એ કોઈ સૂક્ષ્મ ખંડના લીધે r માઇનસ આર ડેશ જેટલા અંતરે આવેલા જે p બિંદુ છે એ p બિંદુ ઉપર લાગતું સૂક્ષ્મ બળ આપણે શોધ્યું છે. હવે આપણે તો કોઈ સૂક્ષ્મ ખંડના લીધે નહીં શોધવું, સમગ્ર પૃષ્ઠ ઉપર જે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એટલે કે વિદ્યુત ભારનું જે પૃષ્ઠનું વિતરણ કરેલું છે આ સમગ્ર પૃષ્ઠ વિતરણના લીધે બિંદુ P આગળનું મારે બળ શોધવું છે. તો જો એક ખંડના લીધેનું બળ મળી ગયું, આવું બીજા ખંડના લીધેનું બળ મળશે, ત્રીજા ખંડના લીધેનું બળ, ચોથા ખંડના લીધેનું બળ, તો આવા બધા જ ખંડના લીધે લાગતું બળ મળી જશે. આ બધા બળોનો તમે સરવાળો કરશો તો સમગ્ર પૃષ્ઠના લીધે લાગતું બળ મળશે. પણ જો ખંડ તમે બહુ સૂક્ષ્મ પાડેલા હશે એટલે ટેન્ડ્સ ટુ 0 બહુ જ નાના પાડી દીધેલા હશે તો આના લીધે લાગતું બળનો જે સરવાળો છે એ સરવાળો સંકલનના સ્વરૂપમાં આવી જશે. તો સંકલનના સ્વરૂપમાં આવી જશે તો અહીંયા આગળ ફેરફાર કેટલો થશે? F બરાબર સંકલન df, જ્યાં અહીંયા આગળ એક લંબાઈ સ્વરૂપમાં દર્શાવતા હતા જ્યારે પૃષ્ઠ એટલે પૃષ્ઠની સમગ્ર પૃષ્ઠ ઉપરનું તો માટે સરફેસ S આવશે. અહીંયા આગળ સંકલન S નો મતલબ સરફેસ આખા સરફેસ ઉપર આખા એરિયા ઉપર, તો સંકલન S, તો અહીંયા આગળ પણ સંકલન S થઈ જશે. ઓકે, df ની કિંમત મૂકી દો kq dq ભાગ્યા r માઈનસ r ડેશ નો ઘન ઇન્ટુ r માઈનસ r ડેશ. તો એ સેમ રહેવાનું છે. આમાંથી kq ને આપણે પેલાની જેમ બહાર લઈ લઈએ તો સૂત્ર બાકી સેમ રહેશે, પણ dq ની કિંમત આપણે અહીંયા આગળ કઈ લખી દર્શાવીશું? સમીકરણ 2 ઉપરથી સિગ્મા ઇન્ટુ dA, તો કિંમત બનશે સિગ્મા ઇન્ટુ dA. બરાબર? તો આ જે કિંમત મળી એ સમગ્ર પૃષ્ઠના લીધે બિંદુ P ઉપર લાગતું પરિણામી બળ મળી ગયું. તો જો થિયરી એમ પૂછાય કે પૃષ્ઠ વિતરણ માટે સમગ્ર પૃષ્ઠના લીધે બિંદુ P ઉપર લાગતું બળ કેટલું છે અથવા તો પરિણામી બળ કેટલું છે તો અહીંયા સુધીની થિયરી લખવાની. પણ જો એમ કે પૃષ્ઠ વિતરણના લીધે અવકાશમાં આવેલા કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો બળ શોધ્યા પછી વિદ્યુત ક્ષેત્રની વાત આવશે તો મારે P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એના ઉપર રહેલા વિદ્યુત ભારને મારે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે વિચારી દેવું પડે અને એના ઉપર લાગતું ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર F/Q સૂત્ર વાપરી શકાશે. જ્યાં F ની કિંમત આપણે ઉપરથી મૂકી દઈએ, જ્યાં ફેરફાર થશે લેમ્ડા ઇન્ટુ dl હતા એના બદલે આવશે સિગ્મા, અહીંયા આવશે સિગ્મા ઇન્ટુ dA. બરાબર? તો ઉપર નીચે q કેન્સલ તો એકલા k વધ્યા અને અહીંયા થઈ જશે સિગ્મા ઇન્ટુ dA, તો આ થઈ ગયા સિગ્મા ઇન્ટુ dA. બરાબર? તો સાબિતી જુઓ, આગળની થિયરીની સાબિતી જુઓ, બીજી થિયરીની સાબિતી જુઓ, સેમ સાબિતી છે, કોઈ જ ફરક નહીં. ખાલી આ પોઈન્ટ બધામાં ચેન્જ થશે કે આના ઉપરનું પેલા ઉપરનું વિદ્યુત ભાર dq બરાબર લેમ્ડા ઇન્ટુ dl, પૃષ્ઠ માટે થશે dq બરાબર સિગ્મા ઇન્ટુ dA. સેમ આવી જ રીતે સાબિતી આપવાની છે કે કોઈ કદ ધરાવતો પદાર્થ હોય એમાં તમે વિદ્યુત ભારનું વિતરણ કરો છો તો એના લીધે કોઈ અવકાશના કોઈ બિંદુએ પરિણામી બળ કેટલું લાગશે અને વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો એના માટેની થિયરી આપણે લઈ લઈએ. તો ત્રીજો પોઈન્ટ આવશે, ત્રીજો ભાગ છે કદ વિતરણ. વિદ્યુત ભારના સતત વિતરણનો ત્રીજો ભાગ આવ્યો કદ વિતરણ. તો કદ વિતરણ માટે જોઈ લઈએ, રહેવા દઈએ એમને. હવે ત્રીજો પોઈન્ટ લઈએ આપણે કદ વિતરણ. ઓકે, કદ વિતરણનું થિયરી સમજવા માટે સેમ આપણે યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. આ યામાક્ષ પદ્ધતિ જે રહી એ યામાક્ષ પદ્ધતિમાં કોઈ કદ ધરાવતો કોઈ એક પદાર્થ આપણે વિચારી લઈએ. માની લઈએ કે ધારો કે આવી રીતનો કોઈ પદાર્થ છે જે કદ ધરાવે છે. બરાબર? ગમે તેવો પદાર્થ તમે લઈ શકો પણ જે કદ ધરાવતો હોવો જોઈએ. આ પદાર્થ લઈ લઈએ તો આ પદાર્થને તમે ભ્રમણ કરાવશો તો એક વર્તુળાકાર માર્ગમાં જ ભ્રમણ કરશે. તો એક કદ ધરાવતો પદાર્થ છે એવું તમે વિચારી લો.
હવે આ કદ ધરાવતો જે પદાર્થ છે ત્યાં આગળ આપણે વિદ્યુત ભારનું વિતરણ કરવાનું છે સતત રીતે. તો એના ઉપર આપણે વિદ્યુત ભાર સતત રીતે વિતરિત કરી દઈએ. આ જગ્યાએ આપણે સતત રીતે વિદ્યુત ભારને વિતરિત કરી દઈશું. તો આ રીતે બનતી રચના જેને આપણે કહીશું વિદ્યુત ભારનું કદ વિતરણ. બરાબર. તો વિદ્યુત ભારનું કદ વિતરણ. હવે ધ્યાન રાખો કે વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણમાં આકૃતિ સેમ જેવી બને છે. તો તમારે અલગ કરવા માટે શું કરવાનું, કદ વિતરણની તમે જ્યારે આકૃતિ દોરો તો અનિયમિત આકારનો કોઈ પણ પદાર્થ દોરી અંદર આ વર્તુળાકાર ભાગ ડોટેડ થી બતાવો એનો મતલબ કોઈ કદ જેવો ભાગ છે એવું તમને ખબર પડી જાય. તો આટલી રીતે અલગ કરી શકાય. હવે આ જે કદ ધરાવતો કદ વિતરણ વાળો ભાગ રહ્યો એનાથી અમુક અંતરે કોઈ એક બિંદુ બતાવી દઈએ. આ જગ્યાએ લઈ લઈએ બિંદુ P. આ બિંદુ P નો ઉગમ બિંદુથી સ્થાન સદિશ લઈ લઈએ. ધારો કે આ ઉગમ બિંદુથી સ્થાન સદિશ જેના આપણે નામ આપીએ સ્થાન સદિશ R, અને P બિંદુએ આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર Q લઈ લઈએ. હવે મારે શું કરવું છે, સમગ્ર કદ વિતરણના લીધે બિંદુ P આગળનું પરિણામી બળ શોધવું છે. હવે સ્વાભાવિક છે કે જો વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો હોય તો એનાથી અમુક અંતરે રહેલા P બિંદુએ તમે વિદ્યુત બળ એ કુલમ્બના નિયમની મદદથી તો ના શોધી શકો. તો શું કરવું પડશે, જો કુલમ્બના નિયમની મદદથી શોધવું હોય તો કદ ધરાવતા જે ભાગ છે એને સૂક્ષ્મ કદ ખંડોમાં વિભાજિત કરવા પડશે. આ જે પદાર્થ રહ્યો કે જે કદ ધરાવે છે એને સૂક્ષ્મ કદ ખંડોમાં વિભાજિત કરવો પડે. એટલે જેમ કે કોઈ એમ કહું કે કોઈ એક રૂમ છે, આ રૂમની અંદર કોઈ એક નાનું ખોખું મૂકવાનું છે. એક નાનું ખોખું મૂકો, બરાબર. હવે આવા કેટલા ખોખા સમાશે તો તમે શું કરશો કે પહેલા એક ખોખું મૂકશો, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એમ કરતા કરતા ઘણા બધા ખોખા મૂકશો અને બધા ખોખા મૂકી અને સમગ્ર રૂમને ભરી દેશો. એટલે કે સમગ્ર રૂમનું કદ એક નાના નાના ખોખાઓથી તમે ભરી કાઢ્યું. તો એમાં જે નાનું ખોખું છે એ નાના ખોખાનું કદ તો હશે, એટલે નાનું ખોખું તમે એક જગ્યાએ મૂકશો એટલે એની જગ્યા રોકી કાઢશે. બીજું ખોખું મૂકશો એટલે બીજી પણ જગ્યા રોકી કાઢશે. આમ સમગ્ર જે કદ ધરાવતો પદાર્થ હોય એને તમે નાના નાના કદ ખંડોમાં વિભાજિત કરશો એટલે સમગ્ર પૃષ્ઠનું બધું જ કદ આવરી લેશે. તો આ જે કદ ધરાવતો કોઈ પદાર્થ હતો એને નાના નાના કદ ખંડોમાં વિભાજિત કરીએ. તો ધારો કે આ જગ્યાએ કોઈ એક નાનો કદ ધરાવતો કોઈ એક ખંડ આપણે વિચારી લઈએ. બરાબર. નાનો કદ ધરાવતો કોઈ એક સૂક્ષ્મ કદ ખંડ વિચારી લઈએ. આ કદખંડ એટલો સૂક્ષ્મ છે કે એના અંદર રહેલો વિદ્યુત ભાર પણ સૂક્ષ્મ બની જશે. આ જે સૂક્ષ્મ કદખંડ વિચાર્યો છે એના લીધે બિંદુ P આગળનું પહેલા બળ શોધી કાઢીએ, સૂક્ષ્મ બળ શોધી કાઢીએ. આવા સૂક્ષ્મ કદખંડ ઘણા બધા બનાવી શકાય અંદર. તો દરેકના લીધે લાગતા બળ શોધી કાઢી બધાનો સરવાળો કરીએ એટલે કે સંકલન કરી દઈએ. તો સમગ્ર કદ વિતરણના લીધે બિંદુ P આગળનું પરિણામી બળ મળશે. બરાબર. તો એ શોધવા માટે કદ વિતરણ માટેની જે રાશિ વ્યાખ્યાયિત કરી છે એ રાશિનો ઉપયોગ કરીએ. કેમ? કારણ કે જે સૂક્ષ્મ કદખંડ બનાવ્યો છે એના ઉપરનો વિદ્યુત ભાર તમે dq ધારી લીધેલો છે. આ જે સૂક્ષ્મ કદખંડ છે એના ઉપરનું કદ, એનું કદ છે dv જેટલું. તો આ જે dq જેટલો વિદ્યુત ભાર તમે વિચારી દીધેલો છે એ વિદ્યુત ભારનું આપણે મૂલ્ય મેળવવું છે. તો એના માટે આપણે રાશિ વિચારી લઈએ કદ ઘનતા, જેના આપણે ρ સંજ્ઞાથી દર્શાવતા હતા. અને એની વ્યાખ્યા આવી રીતે થશે કે એકમ કદમાં સમાયેલ વિદ્યુત ભાર ને એકમ કદમાં સમાયેલ વિદ્યુત ભારને કદ ઘનતા ρ કહેવાશે. તો એકમ કદમાં સમાયેલ વિદ્યુત ભાર, આના ઉપરથી વિદ્યુત ભાર જો શોધવો હોય તો એને કરતા બનાવીએ. તો વિદ્યુત ભાર બરાબર ρ * v. આને આપણે કહીએ સમીકરણ 1. આ સૂત્રની મદદથી તમે આખા કદમાં કોઈ પણ જગ્યાએ વિદ્યુત ભાર શોધવો હોય તો શોધી શકીએ. તો આવા કદમાં તમે આ જગ્યાએ કદખંડ બનાવ્યો છે તો એના ઉપરનો મારો વિદ્યુત ભાર શોધવો છે. તો એના માટે લખીએ કે dv સૂક્ષ્મ કદ ખંડમાં રહેલો સૂક્ષ્મ વિદ્યુત ભાર, જેના આપણે આ સૂત્રની મદદથી જો બનાવીએ તો ρ બરાબર
dq by dv, therefore dq બરાબર રો into dv કહેવાશે, સમીકરણ 2. તો આ સૂત્રની મદદથી સમગ્ર કદખંડની અંદર રહેલો વિદ્યુતભાર શોધી શકાય. તો એવા કોઈ એક સૂક્ષ્મ કદખંડની અંદર રહેલો વિદ્યુતભાર શોધવો હોય તો એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ સૂત્રની મદદથી કદખંડમાં રહેલો વિદ્યુતભાર આપણે શોધી શકીએ. હવે જે કદખંડ બનાવેલો છે એ કદખંડનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ લઈ લઈએ. એનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ આપણે લઈ લઈએ r' અને કદખંડથી બિંદુ P ને જોડતો એક સદિશ બનાવી દઈએ આ સદિશ. અને આ સદિશને દર્શાવવો છે તો કેવી રીતે દર્શાવીએ? શીર્ષવાળો ભાગ જે સદિશ જોડે છે એ સદિશ ઓછા પૂંછવાળો ભાગ જે સદિશ જોડે છે એ સદિશ. બરાબર? તો આટલા બે વચ્ચેનો સ્થાન સદિશ કેટલો મળશે? r - r' જેટલો. ક્લિયર? તો જો સૂક્ષ્મ વિદ્યુતભાર dq મળી ગયો, બિંદુ P આગળનો ધન વિદ્યુતભાર q મળી ગયો, બંને વચ્ચેનું અંતર મળી ગયું, તો આ સૂક્ષ્મ કદખંડમાં રહેલા સૂક્ષ્મ વિદ્યુતભારને લીધે બિંદુ P ઉપર લાગતું સૂક્ષ્મ બળ શોધી કાઢીએ. તો dq સૂક્ષ્મ વિદ્યુતભારને લીધે બિંદુ P પર રહેલા q વિદ્યુતભાર પર લાગતું સૂક્ષ્મ બળ, જેને આપણે કહીએ છીએ સૂક્ષ્મ બળ dF. ચલો સૂત્ર શું આવશે? તો k એક વિદ્યુતભાર q, બીજો વિદ્યુતભાર dq ભાગ્યા બંને વચ્ચેના અંતરના મૂલ્યનો વર્ગ. તો r માઈનસ r' એનો વર્ગ ઇન્ટુ આ બળ કઈ દિશામાં હશે? તો ધન ધન અપાકર્ષી આવી દિશામાં, એટલે કે આ સ્થાન સદિશના દિશામાં. તો એનો એકમ સદિશ એટલે r માઈનસ r' ભાગ્યા r માઈનસ r' નો મૂલ્ય. બરાબર? તો r માઈનસ r' ની દિશામાંનો એકમ સદિશ, તો એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા એનું મૂલ્ય. ક્લિયર? ઓકે. તો બંને જો નીચે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો કર દો. તો kq into dq ભાગ્યા r માઈનસ r' નો ઘન થઈ જશે into r માઈનસ r'. ક્લિયર? તો આ તમને કિંમત કોની મળી? સૂક્ષ્મ કદખંડમાં રહેલા વિદ્યુતભારથી વિદ્યુતભારના લીધે r માઈનસ r' અંતરે રહેલા કોઈ બીજા વિદ્યુતભાર q ઉપર લાગતું સૂક્ષ્મ વિદ્યુત બળ. આવો તો એક કદખંડ વિચાર્યો, એના લીધે લાગતું બળ શોધ્યું. આવા ઘણા બધા કદખંડ વિચારી શકો, અને જો બધા જ કદખંડ બહુ સૂક્ષ્મ હોય તો બધાના લીધે બિંદુ P ઉપરનું બળ શોધી કાઢો અને બધાનો સરવાળો કરો તો સમગ્ર પૃષ્ઠના લીધે બિંદુ P આગળનું પરિણામી બળ મળશે. તો પરિણામી બળ P બરાબર બિંદુ P આગળનું પરિણામી બળ સદિશ F બરાબર આવા એક ખંડના લીધે હતું, તો ઘણા બધા ખંડના લીધે કરો તો બધાનો સરવાળો, અને સરવાળો થઈ જશે સંકલનના સ્વરૂપમાં. તો સંકલન into df, અને સંકલન સમગ્ર કદમાં સંકલન લો છો તો માટે વોલ્યુમ નો આવશે v, સંકલન v. ઓકે. તો સમગ્ર કદ ઉપરનું સંકલન થશે. તો અહીંયા આગળ પણ વોલ્યુમ v થઈ જશે. કિંમત મૂકી દો kq into dq ભાગ્યા r માઈનસ r' નો ઘન into r માઈનસ r'. ઓકે. તો એ કિંમત મૂકી દીધી આપણે અહીંયા આગળ. હવે બળ F બરાબર kq અચળ છે, બહાર લઈ લો, બાકીની કિંમત મૂકો. હવે dq ની કઈ કિંમત લેશો? ρ into dv. તો dq ની કિંમત અહીંયા આગળ થઈ જશે ρ into dv. તો ρ into dv ભાગ્યા r માઈનસ r' નો ઘન into r માઈનસ r'. તો આ જે સૂત્ર મળ્યું એ સમગ્ર કદ વિતરણના લીધે કોઈ બિંદુ P આગળનું પરિણામી બળ મળી ગયું. થિયરીમાં જો એમ પૂછાય કે બિંદુ P આગળનું ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, તો બિંદુ P આગળ ઉદ્ભવતું જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બિંદુ P આગળના વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર તરીકે વિચારી દેવાનો. તો એના ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/q સૂત્રનો ઉપયોગ કરીશું. અને એ સૂત્રની મદદથી જો તમે જોશો તો અહીંયા આગળ થશે kq/q સંકલન, આ જગ્યાએ ચેન્જ થઈ જશે કિંમત,
અને એ કિંમત કઈ આવી જશે રો ઇન્ટુ ડીવી છેદમાં r માઇનસ r ડેશ નો ઘન ઇન્ટુ r માઇનસ r ડેશ બરાબર. તો અહીંયા આગળ સદિશ E બરાબર શું થશે k વધવાના સંકલન રો ઇન્ટુ ડીવી છેદમાં r માઇનસ r ડેશ નો ઘન ઇન્ટુ r માઇનસ r ડેશ બરાબર. તમે અહીંયા આગળ વોલ્યુમ v કરી શકો, જો લખો કે ના લખો કોઈ ફરક નહીં પડે. બરાબર છે. તો આ જે સૂત્ર મળ્યું છે તમને, આ સૂત્રની મદદથી કોઈ કદ વિતરણ વાળો કોઈ પદાર્થ હોય, કદ ઉપર તમે જ્યારે કોઈ વિદ્યુત ભારનું વિતરણ કરેલું હોય તો કદ વિતરણ વાળો કોઈ પદાર્થ હોય એનાથી અવકાશના અમુક અંતરે રહેલા p બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. તો આપણે આજે વિદ્યુત ભારના સતત વિતરણની ટોટલ 3 થિયરી જોઈ છે. ત્રણે ત્રણ થિયરીની સાબિતી જોશો તો સેમ એક જ પ્રકારની છે, પણ ત્રણે ત્રણમાં એકમાં આવશે રેખીય ઘનતા, બીજામાં પૃષ્ઠ ઘનતા, ત્રીજામાં કદ ઘનતા. આ પોઈન્ટો યાદ રાખવાના છે, એના ઉપરથી થિયરીની સાબિતી આપશો તો બાકી બધાની સાબિતી સેમ છે. તો પરીક્ષાની અંદર તમે આ રીતે પણ થિયરી લખી શકો છો. ઓકે.